ગીર સોમનાથના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના નવનિયુક્ત સરપંચ સુરપાલસિંહ બારડે ગ્રામજનો અને ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગના ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે। હવેથી મિતિયાજ ગ્રામ પંચાયત કચેરી રાત્રિના સમયે પણ ખુલ્લી રહેશે, જેથી દિવસ દરમિયાન કામકાજમાં વ્યસ્ત રહેતા લોકો સરળતાથી પંચાયતની સેવાઓનો લાભ લઈ શકે છે। મિતિયાજ ગામના નવનિયુક્ત સરપંચ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી ગ્રામ પંચાયતની ઓફિસ ખુલ્લી રહેશે। આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ છે કે ગામના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેમજ ખેડૂતો આખો દિવસ મજૂરી કામ અને ખેતીવાડીના કાર્યોમાં વ્યસ્ત રહેતા હોય છે, જેને કારણે તેઓને દિવસ દરમિયાન પંચાયત સંબંધિત કામગીરી માટે સમય મળતો નથી। આ નિર્ણયથી ગ્રામજનો અને ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવામાં તથા તેમની સમસ્યાઓના નિરાકરણમાં ઘણી મદદ મળશે। ત્યારે પંચાયતની ચૂંટણી લડી અને લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો કે આ વ્યક્તિ કામ કરશે, તો એ જે કામગીરી માટે જે મને મિતિયાજ ગામના પ્રથમ નાગરિક તરીકે પસંદગી કરી લોકોએ, તો એ મારે સાર્થક કરવી જોઈએ। અને મને વિચાર આવ્યો કે હવે આ લોકો છે મજૂરી કામ કરતા હોય આખો દિવસ, ખેડૂતો આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત હોય અને આખો દિવસ ક્યારે એ પંચાયતે પૂગી શકે, વાડી દૂર હોય, ઘણા લોકો મજૂરી કામ અહીંયા માલિક ન હોવા દે, એટલે મને વિચાર આવ્યો કે રાત્રે આપણે 8:30 થી લઈને 10 વાગ્યા સુધીનો પંચાયત ખુલ્લી રાખી ને હું પોતે કામ કરી દરેક પ્રકારના કામ, વિધવા છે, વૃદ્ધા છે, આવકનો દાખલો છે, આધાર કાર્ડની લગતી માહિતી છે, રેશન કાર્ડ લગતી, પછી આયુષ્યમાન કાર્ડને લગતી કાર્યક્રમ, રેશન કાર્ડને લગતી ઘણી બધી કામગીરી પણ હું કરી શકું છું। અને આજે જે માસડો છે ખેડૂતો માટે છે, એ વસોપું કરવા માટે ખેતરમાં માસડો બનાવવાનો હોય એની 75% સહાય સાથે ફોરેસ્ટ વિભાગમાં વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી હતી। ત્યારે આજે પહેલા દિવસે 20 અરજી આવી છે, 20 નામની નોંધણી થઈ છે મારી। આ સારી સરપંચ દ્વારા સારી પહેલ કહેવાય છે, કેમ કે જે ગરીબ વર્ગના લોકો છે મજૂરીએ જતા હોય છે, એને કોઈ આવકના દાખલાની જરૂરિયાત હોય છે, કોઈ રેશન કાર્ડ બાબતની જરૂરિયાત હોય છે, આમ ઘણા પ્રકારની જરૂરિયાત હોય તો ગામ લોકોને ફાયદો થાય એના માટે અમારા જે સરપંચ છે પ્રથમ ગ્રામ પંચાયત રાત્રે ખોલવાની પહેલ લીધી છે। એના માટે ગામ લોકોને પણ ફાયદો છે અને ગરીબ લોકોને બધાને ફાયદો છે એવી સરપંચે શરૂઆત કરી છે। સારા થાય છે, અમારે જેવા સરપંચ જોતા હતા એવા જ મળી જશે ને મજૂર માણસને ને ખેડૂતોને રાતે બહુ ફાયદો થાય છે। પહેલા કોઈ ધ્યાન દેતું નહીં, દિવસે પણ બહુ કામના ફાફા થતા, અત્યારે અમારે રાત્રે પણ કામ સારા થાય છે।